a family comedy છે. કપડા ધોવાના, સુકવવાના, કામવાળી બનવું તું તને. અબે તારે દિવાલના પેન્ટિંગ કરવું તું કે? અરે ઓ મેડમ, હવે મોડું ખોલો, બહુ થઈ ગઈ એક્ટિંગ. એક્ટિંગ અબે ના, હવે એક્ટિંગ બસ કર. બોલીને કે શું બનવું તું તારે લાઈફમાં? અરે એજ તો કહું છું, એક્ટિંગ કરવી હતી, ફિલ્મની હિરોઈન બનવું તું મારે. તો પછી તું અત્યારે શું કરે છે? અત્યારે તમારી સાથે વાત કરું છું. અબે ઢક્કન, હમણાં લાઈફમાં શું કરે છે? હમણાં તો હું હાઉસવાઈફ છું. 2 બાળકો મોટા કર્યા, એકને ડોક્ટર બનાવ્યો અને બીજી. અબે હવે વધારે બોર નહીં કર, મોટા થઈ ગયા ને તારા બચ્ચા. શું કરે છે હવે? કોણ? મારા બાળકો શું કરે છે? અબે મારી માં, તું શું કરે છે? હવે હું શું કરું? મને તો અત્યારે કોઈ બોલવા પણ નથી દેતું. તારે બોલવું છે? ના, એમ તો મારે જીવનમાં ઘણું બધું કરવું છે. અબે ઢક્કન, મુદ્દા પર આવ. તારે હિરોઈન એટલે કે ફિલ્મ સ્ટાર બનવું તું ને, એના વિશે પૂછું છું. હા, આ તો થઈ જા, તને બનાવી દો હિરોઈને. કેવી રીતે? આનાથી. આ તમારી પાસે ક્યાંથી આવ્યું સલીભાઈ? અરે એ બધું છોડ, હવે તારી બટન એટલે કે તારી આંખો ફાડી ફાડીને જોતી રે. એક ટક. હવે હું જે કહું છું ને એ ધ્યાનથી સાંભળ. હવે તારી આંખો ધીરે ધીરે બંધ કર. હવે ધ્યાન આપ. તો ફિલ્મ સ્ટાર છે, તો ફિલ્મ સ્ટાર છે. હું ફિલ્મ સ્ટાર છું. અબે ફરીથી બોલ. હું ફિલ્મ સ્ટાર છું. અબે ઓ નિરૂપા રોય. નિરૂપા રોય? હા તો શું બોલી? નિરૂપા રોયજી અમારા સિનિયર હતા, પણ હું વિદ્યા છું. ધ ગ્રેટ સુપરસ્ટાર વિદ્યા. વિદ્યા સુપરસ્ટાર? ઓ તેરી. અરે મને કોઈ કહેશે કે મારું પેન્ડુલમ ક્યાં ગયું? આ ઘર છે કે ગોડાઉન? વસ્તુ કેવી રીતે ગાયબ થઈ જાય? ઘરમાં છે ને ડિસિપ્લિન જ નથી, અને હવે તો ઘરની વસ્તુઓ પણ ડિસિપ્લિન તોડવા માંડી છે. પાર્થ બેટા શું થયું? કેમ આટલી બધી બૂમાબૂમ કરી રહ્યો છો? પપ્પા અત્યારે છે ને હું બહુ ટેન્શનમાં છું, પરેશાન છું, મારું મગજ કામ નથી કરતું. પ્લીઝ તને શોધો અત્યારે. પણ બેટા હું તને એમ પૂછવા માંગુ છું. ના પૂછો પપ્પા, અત્યારે એ મને હેલ્પ કરવી જોઈએ, એની જગ્યાએ તમે સવાલો પૂછી રહ્યા છો. પ્લીઝ પપ્પા શોધો ને. ઓકે શોધું છું. અરે સોફા ઉપર મેં શોધી લીધું છે પપ્પા, ત્યાં નહીં શોધો, બીજી જગ્યાએ શોધો. ફાઇન ઓકે. અરે તકિયામાં પણ શોધ. આ જો ને કેટલા બધા તકિયા મૂકે શોધે છે ને તકિયામાં બધા. બરે. યસ. તમારા પોકેટમાં છે વસ્તુ શું જે તમે શોધી રહ્યા છો? મને શું ખબર હું શું શોધી રહ્યો છું? એટલે તમને ખબર નથી કે તમે શું શોધી રહ્યા છો? ના બેટા, મેં તને પૂછવાની આમ ટ્રાય પણ કરી, પણ તે ચૂપ ખાલી શોધો, પૂછો નહીં, શોધો એવું કર્યું. અરે પણ પપ્પા, જાણ્યા કર્યા વગર તમે મને શોધવામાં કેવી રીતે મદદ કરી શકશો? તારી વાત એકદમ સાચી છે બેટા, પણ તું કોઈ સાંભળવા તૈયાર નહોતો. સોરી પપ્પા, આજે છે ને હું બહુ જ અપસેટ છું. મારું પેન્ડુલમ નથી જડતું મને. શું? તારું પેન્ડ્યુલમ ખોવાઈ ગયું? હા પપ્પા, ખોવાઈ ગયું.
પ્લીઝ મને હેલ્પ કરો શોધવામાં. અરે યાર, એક તો પહેલી વાર શોધ કરવામાં તને કેટલી મહેનત લાગેલી અને એની એ જ વસ્તુ પછી ફરી શોધવાની. હા, અને જે પહેલી શોધ કરી હતી ને એ તો આખી વાત જુદી છે પપ્પા. અને અત્યારે અહીંયા મિક્સ નહીં કરો. અને એ શોધ કરી હતી ને એ તો આમ અભ્યાસથી કરી હતી કે આમ ખોવાઈ ગયેલી વસ્તુની શોધ નહોતી કરી. બેટા, અત્યારે વ્યાકરણ મહત્વનું છે કે પેન્ડ્યુલમ? નહીં, પેન્ડુલમ. તો શોધને ભાઈ, હું પણ શોધું છું. ગોટ ઇટ! યાદ આવી ગયું ક્યાં છે? જલ્દી બોલો, જલ્દી. નહીં, એમ નહીં બેટા. જો પેન્ડ્યુલમ હોલમાં હોય એવું મને લાગતું નથી. પેન્ડ્યુલમ હશે ને તો તારી રૂમમાં જ હશે. પપ્પા, રૂમનો ખૂણે ખૂણો જોઈ લીધો, ત્યાં પણ નથી. એમ? બાથરૂમમાં જોયું? બાથરૂમમાં પણ જોયું અને વરંડામાં પણ જોયું. ઓકે, તો એકવાર હોલમાં જોઈ લઈએ ને એટલે નિરાશ. નિરાત. આમ ફક્ત જોઈ લઈએ એટલે નિરાત. હા, અરે પણ પેન્ડુલમ તો મળવું જોઈએ ને. કરેક્ટ બેટા, પણ શું છે કે એકવાર આપણે આમ હોલમાં જોઈ લઈશું ને એટલે જોવા માટે બીજી કોઈ જગ્યા જ નહીં બચે. હે, અને જોવા માટે કશું બચ્યું જ ન હોય તો આપણે જોઈશું શું? અને કશું જ ન જોવું એટલે એક પ્રકારની નિરાત જ કહેવાય ને બેટા. પપ્પા, આવું નહીં બોલો તમે. ચારું, મારું પેન્ડુલમ મને નથી જડતું. શું વાત કરે છે? હા, તે ક્યાં જોયું છે મારું પેન્ડુલમ? હા, પપ્પા, મળી ગયું મારું પેન્ડુલમ. જલ્દી બોલ ક્યાં જોયું છે મારું પેન્ડુલમ? ગઈકાલે તારા જ હાથમાં જોયું હતું. એ હાથમાં નહીં, આજ સવારથી તે ક્યાં જોયું છે મારું પેન્ડુલમ? ના, સોરી, મને કઈ ખબર નથી. અરે, આ તકિયા આવી રીતે કોણે રાખ્યા? પાક તું જરાય ચિંતા નહીં કરતો, તને તારું પેન્ડ્યુલમ ચોક્કસ મળશે, મને ખાતરી છે બેટા. અને જઈને જશે ક્યાં? अबे ओ चिरकुट लोग, अबे ओ बधिर लोग, क्या मचान लगा रखेला है? नहीं भाई, वो क्या है, एक्चुअली कोई इधर मचान नहीं लगाएला है, वो इसका पेंडुलम खो गएला है. वो खो गएला पेंडुलम आपको कहीं जड़ेला है? अबे सड़ेला, अपन को क्या कोई काम धंधा नहीं है? अपन ने नहीं देखेला है तेरा पेंडुलम किधर है? ભગવાન, કોઈને ખબર નથી મારું પેન્ડુલમ ક્યાં ગયું. હે ભગવાન, જમીનમાં ફેલાઈ ગયું કે આકાશ ખાઈ ગયું? ખોટી વાત બેટા. જમીન ખાઈ ગઈ કે આકાશમાં ફેલાઈ ગયું એવી કહેવત છે. અરે હા, સોરી પપ્પા. જમીન ખાઈ ગઈ કે અત્યારે વ્યાકરણ અગત્યનું નથી. અરે હા યાર, નહીં અત્યારે તો પેન્ડુલમ શોધવું અગત્યનું છે નહીં. પણ બેટા, આપણે બધી જગ્યાએ શોધી લીધું, હવે પેન્ડુલમ જઈને જશે ક્યાં? હે ભગવાન. એક્સક્યુઝ મી એવરીબડી, આટલું મોટેથી કોણ વાત કરી રહ્યું છે? આઈ ડોન્ટ લાઈક નોઇઝ પોલ્યુશન. તે ક્યાંય જોયું છે મારું પેન્ડુલમ? એ જો આ ક્યારનો બિચારો શોધી રહ્યો છે, એને બિચારાને જડતું જ નથી. હું ક્યારનું મારું પેન્ડુલમ ગોતી રહ્યો છું મમ્મી. શું બોલ્યા તમે? અરે, તે ક્યાંય જોયું છે મારું પેન્ડુલમ? ના, એની જસ્ટ પહેલા. કશું નહીં મમ્મી. હેલો મિસ્ટર, એક્સક્યુઝ મી, કોણ મમ્મી? કોની મમ્મી? અરે વિદ્યા, તું શું બોલી રહી છે? તું? તમે માઇન્ડ યોર લેંગ્વેજ મિસ્ટર. વિદ્યા? વિદ્યા નહીં, ધ ગ્રેટ સુપર ડુપર ફિલ્મ સ્ટાર વિદ્યા. મારા બાગમાં કાંટાનો આ થોર ક્યાંથી ઉગી આવ્યો? ગૃહિણીમાં હિરોઈનનો તોર જ્યાંથી ઉભરી આવ્યો. પપ્પા, તમે આમ રડો નહીં પ્લીઝ. ને રડવું જોઈએ તો જરા નેચરલ રીતે રડો, આંસુ વગર ના રડો. આંસુ? અરે દર્દ વધુ છે ને આંસુ થોડા હતા. જુલ્મનો શિકાર બની ગયા એ માણસો ભોળા હતા. વાહ વાહ, શું શાયરી છે. કોઈનું દિલ ચીસ પાડે છે અને કોઈ એ ચીસના સુર પર તાળીઓ પાડે છે. વાવા નહીં કરતો બેટા. પપ્પા, શું ખાઉં છું પપ્પા? એ જે કોઈ છે એને અહીંયા લઈ આવો અને જુગલબંધીમાં મારું મનોરંજન કરો. હે ભગવાન. આ મારો ફેન છે ને, એ મને બહુ ગમે છે. એને મારી બહુ ચિંતા છે. સવારથી મારી સાથે જ છે અને મને જે જોઈએ તે આપે છે. એ તમારા ફેન નથી.
ઓહ, તો સ્પોટ બોય હશે. પણ જે હોય તે બહુ સ્વીટ છે. મમ્મી તું આ શું બોલે છે હા? એ સ્પોટ બોય નથી, એ તો રહેવા દે બેટા, રહેવા દે. જ્યારથી લગ્ન થયા છે ત્યારથી હું સ્પોટ બોય નો જ રોલ કરું છું. પપ્પા તમે રડો નહીં પ્લીઝ.